કહ્યું કે ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા. કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા, હું છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાવ્યા, રાજકારણમાં જ રૂપિયા બનાવ્યા. આવા કોઈ નેતા નડિયાદમાં ખેડા જિલ્લામાં કોઈ નહીં મળે, કારણ કે જે મળે ઘેર ભરે બહાર હાલે. 30 વર્ષથી ગુજરાતમાં રાજ કરનારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે પણ સ્ટેજ પરથી કહી રહ્યા છે કે તે લોકોની સેવા કરી રહ્યા છે, લોકોના સુખાકારી માટે તે કામ કરી રહ્યા છે. પરંતુ હવે તેમના જ નેતા જાહેર સ્ટેજ પરથી કહી રહ્યા છે કે તેમણે રાજકારણમાં આવ્યા બાદ લાખો રૂપિયા બનાવ્યા છે. હવે આ મામલે કોંગ્રેસનો પણ પિત્તો છટક્યો છે અને તેમણે પણ તેમની ભાષામાં જ જવાબ આપ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને સાથે સાથે ઉમરેઠ વિધાનસભા છે તે બેઠકની પેટા ચૂંટણી પણ છે અને આવી સ્થિતિમાં ગુજરાતમાં રાજકીય તાપમાન પણ વધેલું છે અને નેતાઓના બોલ છે તે પણ હવે બગડી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતા વિપુલ પટેલે જાહેર સ્ટેજ પરથી નિવેદન આપતા કહ્યું હતું કે હા, તેમણે રાજકારણમાં આવ્યા બાદ ખૂબ ધન કમાવ્યું છે, ખૂબ પૈસો કમાવ્યો છે અને તેમના આ નિવેદન બાદ હજી સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય, ધારાસભ્યો હોય કે નેતા હોય, તેમણે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી. આજ ભાજપના નેતાઓ અવારનવાર જ્યારે વિપક્ષ કોઈ મુદ્દો ઉઠાવે છે તે સમયે તે ખોંખારીને બોલતા હોય છે, હોબાળો મચાવતો હોય છે. પરંતુ જે ભાજપના નેતા જાહેર સ્ટેજ પરથી કહેતા હોય છે કે રાજકારણનું જે માધ્યમ છે તે લોકોની સેવાનું છે અને તેમના જે નેતા આજે જાહેર સ્ટેજ પરથી કહે છે કે રાજકારણમાં આવ્યા બાદ તેમણે ખૂબ ધન કમાવ્યું છે, ત્યારે આ ભાજપના નેતાઓ કેમ મૌન સેવી લે છે તેવા સવાલો હવે આ રાજ્યના લોકો પણ પૂછી રહ્યા છે અને વિપક્ષના લોકો પણ પૂછી રહ્યા છે. અને આ જ મામલે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપની ભાષામાં જ ભાજપને જવાબ આપ્યો છે. આ પેટા ચૂંટણી આવી છે, હું માનું છું કે કુદરતે કંઈક નક્કી કર્યું હશે કે ગુજરાતની લોકોની જે અપેક્ષા છે કે સત્તામાં જે લોકો બેઠા છે અભિમાની બની ગયા છે, તાનાશાહ બની ગયા છે, ભ્રષ્ટાચાર એની ચરણ સીમા પર છે અને બધા જ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે અને પરિવર્તન કરવા માંગે છે. એ સંદેશો આપવાનો મોકો કુદરતે આ પેટા ચૂંટણીથી આપણને આપ્યો છે. ત્યારે આ પેટા ચૂંટણીથી અહીંયા કીધું એમ સરકાર બદલાઈ જવાની નથી, પણ આવનારા સમયની દિશા ચોક્કસ નક્કી થવાની છે. જેમ હમણાં જ હું ગઈકાલે ટીવીમાં જોતો હતો કે શરમ સાથે કહેવું પડે કે આ આપણી ચરોતરની ધરતી પર જે પશુપાલકો પડસેવો લોહી રેડીને દૂધ ઉત્પાદન કરે છે, એ લોહી ને પડસેવાનું દૂધ અમૂલ ડેરીમાં જમા થાય, જેમાંથી લાખો લોકોનો ઘરનો ચૂલો સળગે છે, એનો પૂર્વ ચેરમેન ભાજપના સ્ટેજ પરથી એમ કે આ મેં ભ્રષ્ટાચાર કર્યો છે, રાજકારણથી પૈસાદાર બન્યો છું, આ રાજકારણમાં આવીને મેં લૂંટ ચલાવી છે, આ લોકોના પૈસા મેં લૂંટ્યા છે અને મેં ગાડી બંગલા વાળા પૈસા વાળા થયા છે, એવું ભાજપનો એક નેતા ભાજપના મંચ પરથી કે એ જ બતાવે છે કે આ લોકોની તાનાશાહી, આપખુદશાહી, અભિમાન આસમાને છે. સાંભળ્યું તો કે નહીં બધા? એક ભાજપનો નેતા એક રાજ્યનો મુખ્યમંત્રી કે એમનો વડાપ્રધાન કે કોઈ એને વખોડ્યું નહીં. આવું બોલનારાને જો તાત્કાલિક સસ્પેન્ડ કર્યો હોત તો લાગ્યું હોત કે આ ભાજપ ભ્રષ્ટાચાર સામે વિરોધમાં છે અને નાથવા માંગે છે, પણ બધા જ તાલીઓ વગાડતા હતા. એનો મતલબ કે જે પણ ભ્રષ્ટાચાર થાય છે એ કમિશનના પૈસા કમલમમાં પહોંચે છે અને આખી સરકારને, આખી ભાજપ આ ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ છે. એટલે આજે જે આપણે ચૂંટણી લડવા જઈએ છે, ખાલી બે ઉમેદવારો વચ્ચેની ચૂંટણી નથી,
પણ આ ગુજરાતની જનતાને જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એનો અવાજ બનવાની ચૂંટણી છે. આ ભાજપના નેતાઓ જેની પાસે સાયકલનું પણ ઠેકાણું નતું, આજે ગાડી બંગલા વાળા થયા છે. આજે મારા તમારા પરસેવાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવે છે. એવા લોકોને રૂપ જાઓ કહેવા માટેની આ ચૂંટણી છે. હું માનું છું કે જોડે જોડે તાલુકા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી છે. ભૃગુરાજસિંહ જેટલો પ્રચાર કરશે, જેટલા લોકોને ઘેર ઘેર જઈને વિનંતી કે હાથ જોડીને પોતાના માટે માંગણી કરશે, એના કરતા અનેક ઘણી મહેનત આપણે બધા કાર્યકરોએ કરવાની છે. આમ અમિત ચાવડાનું કહેવું છે કે ભાજપનો એક નેતા જાહેર સ્ટેજ પરથી આ પૈસા રાજકારણમાં આવ્યા બાદ બનાવ્યા તેવું નિવેદન આપે છે. તેમ છતાં હજી સુધી કોઈ પણ પ્રકારના ભાજપના નેતા છે તેમણે આ મામલે કોઈ પણ પ્રકારનું નિવેદન કેમ નથી આપ્યું, તેમ તેમણે સવાલો ઊભા કર્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.